આદિવાસી સમાજના નેતાઓનું અપમાન કરનાર વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં આક્ષેપો સાથે જણાવાયું હતું કે 17 ડિસેમ્બર રોજ ડાંગના સાપુતારા મુકામે હનુમાનજી મંદિરના લોકાર્પણનો કાર્યક્રમ હતો। હવે આ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા આ કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજને વનવાસી કહીને સંબોધિત કરવામાં આવ્યું હતું। આદિવાસીઓને જે આદિવાસી તરીકે ઓળખ છે એને ભૂંસી નાખવા માટેના ષડયંત્રના ભાગરૂપે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એના દ્વારા આ રીતે આદિવાસી વિસ્તારમાં શાંતિભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં આ ઇસમ દ્વારા તેમના આદિવાસી સમાજના મસીહા અને નેતા ઝઘડિયા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। બેફામ વાણી વિલાસ કરીને આદિવાસી સમાજનું અપમાન કર્યું છે, જે ચલાવી લેવામાં નહીં આવે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। લોકોએ તેવું પણ જણાવ્યું કે આ શખ્સ દ્વારા આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકોને ધાર્મિક રીતે ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। એના દ્વારા આદિવાસી સમાજના લોકોને હિન્દુ ધર્મના નામે ભડકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ શખ્સ દ્વારા બેફામ વાણી વિલાસ કરીને આદિવાસી વચ્ચે ધર્મના નામે ભાગલા પાડીને વિવાદ ઊભો કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે સ્પષ્ટ દેખાઈ આવે છે। આ આવેદનપત્ર દ્વારા તેમની એક જ માંગ હતી કે આવા દેશની એકતા અને અખંડતાને નુકસાન પહોંચાડનારા આવા શખ્સોને તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને લડાવવા માટે જે ષડયંત્ર થઈ રહ્યો છે તે રોકવામાં આવે। આદિવાસી સમાજના નેતાઓ અને આદિવાસી સમાજનું અપમાન કરવા બદલ આ ઇસમ વિરુદ્ધ એટ્રોસિટી કાયદા અંતર્ગત ગુનો દાખલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। તાત્કાલિક ધોરણે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમગ્ર આદિવાસી સમાજ દ્વારા મોટા પાયે સમગ્ર ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। જે વડોદરા જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે તારીખ 17/12/2023ના રોજ જે ડાંગ જિલ્લાની અંદર વિશ્વ હિન્દુ પરિષદની જે મિટિંગ હતી એમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રસિંહ ભવાની જેઓએ આદિવાસી મસીહાને પ્રાણીઓ મહેશભાઈ વસાવાને પ્રાણીઓ ગીદડો એ તરીકે ઉલ્લેખ કર્યો છે, જેના વિરુદ્ધમાં અમે આજ રોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। અને જે વિશ્વ હિન્દુ પરિષદના જે ધર્મેન્દ્રસિંહ ભવાની જેઓ એમ કહે છે કે છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા સાહેબ જેઓ આદિવાસીઓના ભાગલા પાડે છે અને હિન્દુ નથી, એના જે બધા રાજકારણીય રોટલા શેકે છે, તો અમે ધર્મેન્દ્રસિંહ ભવાનીને કહેવા માંગે છે કે આદિવાસી હિન્દુ નથી। સંવિધાનની આર્ટિકલ 330, 342 મુજબ આ દેશનો મૂળ માલિક આદિવાસી છે। અને જો ધર્મેન્દ્રસિંહ ભવાની એવું કહેતા હોય કે આદિવાસી હિન્દુ છે, તો જ્યારે મણિપુરમાં જ્યારે આદિવાસી મહિલાઓ પર અત્યાચાર થાય છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ કઈ ગુફામાં હોય છે? મણિપુરમાં જ્યારે અત્યાચાર થયા, સુરતની અંદર બળાત્કાર થયા, એમપીમાં જ્યારે આદિવાસી વ્યક્તિ પર જાહેરમાં પેશાબ કરવામાં આવે છે ત્યારે આ વિશ્વ હિન્દુ પરિષદ કઈ ગુફામાં આવે છે? અમારો વિશ્વ હિન્દુ પરિષદનો ખુલ્લો વિરોધ છે અને ધર્મેન્દ્રસિંહ ભવાની પર જો કાયદાકીય જોગવાઈ મુજબ જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે રસ્તા રોકો આંદોલન પણ કરશું, કારણ કે આદિવાસી મસીહા અમારા છોટુભાઈ વસાવા પર જે આંગળી ઉઠાવશે એમને વળતો જવાબ આપવાની તાકાત છે।